Hello students, today we are going to start your new chapter, that is chapter number 8, quadrilaterals. So this is a very new chapter to you. You don't know what is quadrilateral and what are its types. So we are going to learn some basic introduction part of quadrilaterals today. So let's start quadrilaterals. So first is a quadrilateral. A quadrilateral has four sides, four angles, and four vertices. Suppose A, B, C and D. This is a quadrilateral. We'll learn about its types also. So this is basic. A quadrilateral has four sides, four angles and four vertices. This is your quadrilateral. Okay, don't assume it as a square or rectangle. This is just a quadrilateral. So you can see there are four vertices. The चार vertices છે કઈ કઈ? A, B, C and D. चार vertices. फोर एंगल्स क्या एंगल है? ए एंगल, बी एंगल, सी एंगल एंड डी एंगल. फोर साइड्स ए बी, बी सी डी एंड डी ए. सो જ્યારે તમારા ચાર વર્ટાઇસીસ જોઈન્ટ થાય ને ત્યારે ક્વોડ્રિલેટરલ બને. બરાબર. સો ધીસ ઇઝ યોર ક્વોડ્રિલેટરલ નું બેઝિક છે. ક્વોડ્રિલેટરલમાં તમને પૂછી શકે કે ક્વોડ્રિલેટરલમાં કેટલા એંગલ હોય, કેટલી સાઇડ હોય, કેટલી વર્ટાઇસીસ હોય. તો ક્વોડ્રિલેટરલ હેઝ ફોર સાઇડ્સ, ફોર એંગલ્સ એન્ડ ફોર વર્ટાઇસીસ. કઈ ફોર સાઇડ્સ કઈ? ए बी, बी सी डी डी ए. नाम चेंज થઈ શકે. फोर एंगल्स, एंगल કયા છે? फर्स्ट एंगल, this is angle, this angle, this angle, this angle. Okay, and then four vertices A, B, C and D. There are four vertices. Okay, so second thing, triangle માં ત્રણ વર્ટાઇસીસ હોય અને ત્રણે ત્રણ એંગલ જે હોય એનું ટોટલ 180 થાય. ઇન અ સેમ વે ક્વોડ્રિલેટરલમાં ચાર એંગલ A પ્લસ B પ્લસ C પ્લસ D, આ ચાર એંગલનું ટોટલ કેટલું થશે? That would be 360. Okay, so quadrilateral has four side, four angles and four vertices. એ મેં તમને સમજાવ્યું. ચાર એંગલ જે છે તેનું સમ કેટલું થશે? Sum of four angles, that is 360. ટ્રાયેંગલમાં શું હોય? Sum of its three angles is 180. In a same way quadrilateralમાં ચાર એંગલનું ટોટલ કેટલું થશે? That is 360. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આના પર બેઝડ ક્વેશ્ચન આવી શકે અને એક્ઝામ એક્સરસાઇઝમાં બી છે. ઓકે, સો ટુડે અવર મેઇન ટોપિક ઇઝ ક્વોડ્રિલેટરલની ટાઈપ્સ આપણે કરવાની છે. સો વિલ લર્ન અબાઉટ ઇટ્સ ટાઈપ્સ. વેટ અ મિનિટ. ક્વોડ્રિલેટરલ રેક્ટેંગલ છે, સ્ક્વેર છે, આ બધું એક ક્વોડ્રિલેટરલ જ છે. સો let us go through it. You need to wait for this.
These all are quadrilaterals. તમે જો તો આમાં બધામાં 4 vertices, 4 sides and 4 angles છે. હજી 3 છે. પહેલા 3 પર ડિસ્કશન કરીએ. ટ્રેપેઝિયમ એની કેરેક્ટરિસ્ટિક લખી લઉં, પછી બધાની કેરેક્ટરિસ્ટિક લખી લઉં. Okay, so types of quadrilateral, there are 6 types. પહેલા 3 વિશે સ્ટડી કરીએ, then we'll study further about rest of the 3. So trapezium, parallelogram and rectangle. What is trapezium? So this is its figure, trapezium. Trapezium ની characteristic શું છે? તો one pair of opposite side is parallel. One pair of opposite side. Opposite side ની pair કઈ છે? CD અને AB, AD અને BC. તો આમાં CD and AB is parallel. આ બે સાઈડ પેરેલલ નથી. સો આની કેરેક્ટરિસ્ટિક શું છે ટ્રેપેઝિયમની? વન પેર ઓફ ઓપોઝિટ સાઈડ ઇઝ પેરેલલ. ઓનલી વન પેર. બે પેર થાય, એક આ પેર અને બીજી આ પેર. એમાંથી આ પેર જે છે ઓપોઝિટ સાઈડની ધેટ ઇઝ પેરેલલ. ઓનલી વન પેર ઇઝ પેરેલલ, ધેટ ઇઝ કોલ્ડ ટ્રેપેઝિયમ. ઓકે, ધેન પેરેલલોગ્રામ. તો પેરેલલોગ્રામમાં શું હોય? બોથ પેર ઓફ ઓપોઝિટ સાઈડ ઇઝ પેરેલલ. તો તમે જો આ SR અને PQ પણ પેરેલલ છે, એક પેર થઈ ગઈ. PS અને QR એ બી પેરેલલ છે, ધેટ ઇઝ સેકન્ડ પેર ઓફ ઓપોઝિટ સાઈડ. થઈ ગયું. લાસ્ટમાં રેક્ટેંગલ છે. રેક્ટેંગલ આપણા બધાને જ ખબર છે. રેક્ટેંગલની કેરેક્ટરિસ્ટિક શું હોય? ઓપોઝિટ સાઈડ ઇક્વલ. તો MN અને SR ઇક્વલ, MS અને NR ઇક્વલ, એન્ડ ઓલ એંગલ આર એટ 90 ડિગ્રી. બટ અહીંયા એવું લખેલું છે વન ઓફ ઇટ્સ એંગલ ઇઝ 90. આ 90 હશે, ઓપોઝિટ સાઈડ ઇક્વલ હશે, એટલે બાકીના એંગલ પણ 90 જ થશે. તો રેક્ટેંગલની કેરેક્ટરિસ્ટિક શું હોય? ઓપોઝિટ સાઈડ ઇક્વલ. બરાબર, પેરેલલની જરૂર નથી, ઓટોમેટિકલી આ તો પેરેલલ જ થશે. બરાબર, તો ઓપોઝિટ સાઇડ્સ આર પેરેલલ એન્ડ ઇક્વલ, ધેટ ઇઝ રેક્ટેંગલ, અને એના ઓલ એંગલ્સ આર એટ 90 ડિગ્રી. ઓકે, હવે બીજે 3માં સ્ટડી કરીએ. આ તમે લખી લેજો આ રીતે. Now rhombus, square and kite.
Okay, so these are rest of the three quadrilaterals. Okay, આપણે આગળ સ્ટડી કરીએ. સો ફર્સ્ટ આપણે જો સ્ટડી કરેલું હોય સો દેટ વોઝ ટ્રેપેઝિયમ. ટ્રેપેઝિયમ પછી પેરેલેલોગ્રામ સ્ટડી કર્યું. પેરેલેલોગ્રામ પછી આપણે રેક્ટેંગલ. તો પેરેલેલોગ્રામ ઇઝ એન ક્વોડ્રિલેટરલ, સોરી ઇઝ અ ક્વોડ્રિલેટરલ. પેરેલેલોગ્રામ ક્વોડ્રિલેટરલ છે, બરાબર. પેરેલેલોગ્રામની અંદર બી એની ટાઈપ છે. પેરેલેલોગ્રામ તો ક્વોડ્રિલેટરલ જ છે, એટલે એની અંદર જેટલી બી ટાઈપ આવશે તે બધી ક્વોડ્રિલેટરલ જ હશે. બીકોઝ દેર આર 4 સાઇડ, 4 વર્ટાઇસીસ એન્ડ 4 એંગલ. બધાને 4 વર્ટાઇસીસ, 4 એંગલ અને 4 સાઇડ્સ છે. ઓકે, સો રેક્ટેંગલમાં એક પોઈન્ટ લખવાનો રહી ગયો હતો. રેક્ટેંગલમાં નીચે રીતે બ્રેકેટમાં લખજો, ઇટ ઇઝ અ ટાઈપ ઓફ પેરેલેલોગ્રામ. કેમ? બીકોઝ ઓપોઝિટ સાઇડ્સ આર પેરેલલ. પેરેલેલોગ્રામનું કેરેક્ટરિસ્ટિક શું છે કે ઓપોઝિટ સાઇડ પેરેલલ હોવી જોઈએ. રોમ્બસ જો તો રોમ્બસમાં બી ઓપોઝિટ સાઇડ પેરેલલ છે. બીજું પ્લસ પોઈન્ટ શું છે? ઓલ સાઇડ્સ આર ઇક્વલ. બરાબર. ઓપોઝિટ સાઇડ્સ જેની પેરેલલો હોય ને તે પેરેલેલોગ્રામ જ કહેવાય. ઓકે, પેરેલેલોગ્રામ પોતે ક્વોડ્રિલેટરલ છે, બરાબર. એટલે ક્વોડ્રિલેટરલની ટાઈપ્સ જ આ કાઉન્ટ થાય. બટ પેરેલેલોગ્રામ જે છે એની બી પોતાની ટાઈપ છે. તો રેક્ટેંગલ પેરેલેલોગ્રામની કેરેક્ટરિસ્ટિક શું છે કે ઓપોઝિટ સાઇડ્સ આર પેરેલલ. એટલે જે બી ક્વોડ્રિલેટરલની ઓપોઝિટ સાઇડ્સ પેરેલલ હોય તે બધા પેરેલેલોગ્રામ જ કહેવાય. અને પેરેલેલોગ્રામની અંદર પછીની ટાઈપ્સ આવે, બરાબર. તો રેક્ટેંગલમાં બી ઓપોઝિટ સાઇડ તો પેરેલલ હોય, પ્લસ એની કેરેક્ટરિસ્ટિક શું છે રેક્ટેંગલની કે ઓપોઝિટ સાઇડ ઇક્વલ હોય. તો રેક્ટેંગલ ઇઝ અ ટાઈપ ઓફ પેરેલેલોગ્રામ. ઓકે, બટ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ ક્વોડ્રિલેટરલ. ઇન અ સેમ વે રોમ્બસ ઓપોઝિટ સાઇડ તો પેરેલલ જ છે, પ્લસ બીજો પોઈન્ટ શું છે? ઓલ સાઇડ્સ આર ઇક્વલ. આ બધી સાઇડ ઇક્વલ હશે, બરાબર. એટલે આ કોની ટાઈપ થશે? પેરેલેલોગ્રામની, બીકોઝ ઓપોઝિટ સાઇડ પેરેલલ છે. સો રોમ્બસ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ પેરેલેલોગ્રામ એન્ડ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ક્વોડ્રિલેટરલ. બટ એની કેરેક્ટરિસ્ટિક શું? ઓલ સાઇડ્સ આર ઇક્વલ. સ્ક્વેર અને રોમ્બસમાં ફરક શું છે? સ્ક્વેરમાં બી ઓલ સાઇડ્સ આર ઇક્વલ, બટ સ્ક્વેરમાં ઓલ એંગલ્સ આર એટ 90 ડિગ્રી. સ્ક્વેરમાં બધા એંગલ 90 ડિગ્રી પર હોય છે. રોમ્બસમાં બધા એંગલ 90 ડિગ્રી પર હોતા નથી. સો ધીસ ઇઝ ધી મેજર ડિફરન્સ બિટવીન રોમ્બસ એન્ડ સ્ક્વેર. આ બંનેનો મેજર ડિફરન્સ આ છે. ઓકે, અને સ્ક્વેર પણ કોની ટાઈપ થશે? જો ઓપોઝિટ સાઇડ પેરેલલ, સો ઇટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ પેરેલેલોગ્રામ. ઓકે, હવે અહીંયા તમે જો કાઇટ. કાઇટમાં શું હોય છે? આ ફિગર જોઈએ ને તો AD ઇઝ ઇક્વલ ટુ CD. ઓકે, અને AB is equal to BC. It means two pairs of adjacent sides are equal. Adjacent એટલે આજુબાજુ. આ અને આ ઇક્વલ, એવી રીતે નીચે આ બે ઇક્વલ થઈ ગયું. two pairs of adjacent side. Adjacent sides equal છે. Not a parallelogram. એ કેમ પેરેલેલોગ્રામ નથી? Because opposite sides are not parallel. બરાબર. આમ ઓપોઝિટ સાઇડ તમે શોધીને બતાવો કઈ રીતે તમે જજ કરશો, બરાબર. આની સાથે આ શું કરશો? સો અહીંયા ઓપોઝિટ સાઇડ પેરેલલ નથી. સો ઇટ ઇઝ નોટ અ પેરેલેલોગ્રામ. એ પેરેલેલોગ્રામની ટાઈપ નથી, એ ઓનલી ક્વોડ્રિલેટરલની ટાઈપ છે. ઓકે, આઈડિયા આવી? જેવી રીતે ફર્સ્ટ ટ્રેપેઝિયમ એ ક્વોડ્રિલેટરલની ટાઈપ છે. ટ્રેપેઝિયમ પેરેલેલોગ્રામ નથી. ફર્સ્ટ સૌથી જે સ્ટડી કર્યું. કેમ? બીકોઝ ટ્રેપેઝિયમમાં ઓનલી વન પેર ઓફ ઓપોઝિટ સાઇડ્સ આર ઇક્વલ, આર પેરેલલ. ટ્રેપેઝિયમ આ રીતે હોય. ધીસ ઇઝ યોર ટ્રેપેઝિયમ. ખાલી આ જ ઓપોઝિટ સાઇડ તમારી પેરેલલ છે, આ પેરેલલ નથી, બરાબર. આ બી અને આ બી પેરેલલ હોય ને તો એ પેરેલેલોગ્રામ થઈ જાય. પછી પેરેલેલોગ્રામની અંદર બીજી ટાઈપ આવે. ઓકે, સો ટ્રેપેઝિયમ એન્ડ કાઇટ્સ આર નોટ પેરેલેલોગ્રામ. they are itself a type of quadrilateral. એટલે ક્વોડ્રિલેટરલની ખાલી ટાઈપ છે, એની અંદર બીજી ટાઈપ નથી. ઇન અ સેમ વે પેરેલેલોગ્રામ ઇઝ અ ટાઈપ ઓફ ક્વોડ્રિલેટરલ. અને પેરેલેલોગ્રામની અંદર કઈ કઈ ટાઈપ છે? તો રેક્ટેંગલ, રોમ્બસ એન્ડ સ્ક્વેર. કેમ? બીકોઝ રેક્ટેંગલ, રોમ્બસ એન્ડ સ્ક્વેર એમાં ઓપોઝિટ સાઇડ બધી આ બે અને આ બે પેરેલલ હોય. ધેટ ઇઝ વાય દે આર ધી ટાઈપ્સ ઓફ પેરેલેલોગ્રામ. ઓકે, કમ્પ્લીટ થયું આટલું? ક્વોડ્રિલેટરલની જ ટાઈપ છે, સમજો. હજી કન્ફ્યુઝન હોય તો સમજાવું. આ બધી ટાઈપ્સ ક્વોડ્રિલેટરલની જ છે, બરાબર. બટ પેરેલેલોગ્રામની કન્ડિશન જે છે ને તે રેક્ટેંગલ, ટ્રેપેઝિયમ અને સ્ક્વેર એ સેટિસ્ફાઈ કરે છે. રોમ્બસ, સોરી, જો ક્વોડ્રિલેટરલ છે એની અંદર એની ટાઈપ છે ટ્રેપેઝિયમ. ટ્રેપેઝિયમની કન્ડિશન બીજું કોઈ બી ક્વોડ્રિલેટરલ સેટિસ્ફાઈ કરતું નથી, કારણ કે એમાં વન પેર ઓફ ઓપોઝિટ સાઇડ્સ આર પેરેલલ. ક્વોડ્રિલેટરલમાં બીજું કાઇટ. તો કાઇટ્સમાં શું છે? એડજસન્ટ સાઇડ્સ આર ઇક્વલ. એડજસન્ટ સાઇડ ઇક્વલ હોય બટ ઓપોઝિટ સાઇડ્સ આર નોટ પેરેલેલોગ્રામ, ઓર નોટ પેરેલલ. હવે આમાં શું છે?
પેરેલલોગ્રામ એની ટાઈપ. પેરેલલોગ્રામમાં શું છે, ઓપોઝિટ સાઈડની જેટલી બી પેર છે બંને પેર ઇક્વલ છે, પેરેલલ છે. સો ઓપોઝિટ સાઇડ્સ આર પેરેલલ. આ જો આ બે બી પેરેલલ, આ બે બી પેરેલલ, ઓપોઝિટ સાઇડ. પેરેલલોગ્રામની અંદર પાછી એની કઈ કઈ ટાઈપ છે, રેક્ટેંગલ, rhombus and square. So ultimately these three are also a type of quadrilateral. Okay, થયું ક્લિયર? અમુક બુલેટ પોઈન્ટ છે તે કરી લઈએ. Note the video, sorry, pause the video to note it down. ચલો પોઈન્ટ છે અમુક, આ તમારે યાદ રાખવાના છે. લખી દઉં છું. A square is a rectangle and also true or false માં પૂછી શકાય. A rhombus. A parallelogram is a trapezium. A kite is not a parallelogram. અત્યારે જ કીધું. A trapezium is not a parallelogram. Obviously. અત્યારે જ તમને ચાર્ટ પરથી શીખવી દીધું. And last, a rectangle or rhombus is not a square. Important point છે true or false માટે. A square is a rectangle and also a rhombus. કેમ? Because square ની condition શું છે? Square is a rectangle and also a rhombus. All side equal. Square માં બી all side equal. Rectangle માં બી all side not equal. And also rhombus. શું ભર્યો? Square is a rectangle. Okay. ચાલો, square ની condition શું છે? All side equal. અને all angle are at 90 degree. તો rectangle માં શું હોય છે? Rectangle માં all angle are at 90 degree. અને rhombus માં શું હોય છે? All sides are equal. તો રેક્ટેંગલ ઓર નથી, એન્ડ લખેલું છે. તો રેક્ટેંગલ અને રોમ્બસ જો ભેગા થઈ જાય તો એ શું બની જાય? સ્ક્વેર. કેમ? બીકોઝ રોમ્બસમાં ઓલ સાઇડ ઇક્વલ, રેક્ટેંગલમાં ઓલ એંગલ આર એટ 90 ડિગ્રી. સો આ બંનેની કેરેક્ટરિસ્ટિક જો તમે મિક્સ કરો, બરાબર, આ બંનેની કેરેક્ટરિસ્ટિકનો એક એક કેરેક્ટર તમે લઈ લો. આનો કેરેક્ટર લો ઓલ સાઇડ્સ આર ઇક્વલ અને આનો કેરેક્ટર લો ઓલ એંગલ આર 90 ડિગ્રી. તો આ બંને જ્યારે ભેગા થઈ જાય એ કેરેક્ટરિસ્ટિક સાથે, તો ધેટ ઇઝ અ સ્ક્વેર. ઓકે. A parallelogram is a trapezium. કેમ? પેરેલલોગ્રામની કન્ડિશન શું હોય છે? ઓપોઝિટ સાઇડ્સ આર પેરેલલ. બરાબર. ટ્રેપેઝિયમ શું છે? તો ટ્રેપેઝિયમ તમે જો તો ટ્રેપેઝિયમમાં વન પેર ઓફ ઓપોઝિટ સાઇડ આર પેરેલલ. તો એક સાઇડ તો એની જે એક પેર જે છે ઓપોઝિટ સાઇડની તે પેરેલલ છે. એટલે પેરેલલોગ્રામ એ ટ્રેપેઝિયમ બની શકે, પણ ટ્રેપેઝિયમ પેરેલલોગ્રામ નહીં બની શકે. કેમ? બીકોઝ પેરેલલોગ્રામમાં બંને પેર જે છે, પેરેલલોગ્રામ આ રીતે છે, એમાં શું છે? વન પેર અને સેકન્ડ પેર, બંને પેર જે છે તે ઇઝ પેરેલલ. ઓપોઝિટ સાઇડ જે છે, આ બી ઓપોઝિટ સાઇડ અને ઓપોઝિટ સાઇડની જે પેર છે તે પેરેલલ છે. તો પેરેલલોગ્રામ એ ટ્રેપેઝિયમ બની શકે, બટ ટ્રેપેઝિયમ એ પેરેલલોગ્રામ નહીં બની શકે. વાય? બીકોઝ ટ્રેપેઝિયમમાં ઓનલી વન પેર ઓફ ઓપોઝિટ સાઇડ ઇઝ પેરેલલ. પેરેલલોગ્રામની અંદર ટ્રેપેઝિયમની કન્ડિશન તો આવી જ જાય છે. ટ્રેપેઝિયમની કન્ડિશન શું છે? ખાલી વન પેર ઓફ ઓપોઝિટ સાઇડ પેરેલલ. બરાબર. તો એ તો પેરેલલોગ્રામમાં થઈ જ જાય છે. એમાં તો બંને પેર ઓપોઝિટ સાઇડ, આ બી ઓપોઝિટ સાઇડ અને આ બી ઓપોઝિટ સાઇડની પેર પેરેલલ થાય છે. એટલે એમાં પેરેલલોગ્રામની અંદર ટ્રેપેઝિયમની કન્ડિશન આવી જાય છે, બટ ટ્રેપેઝિયમની અંદર પેરેલલોગ્રામની કન્ડિશન આવતી નથી. બીકોઝ ટ્રેપેઝિયમમાં ઓનલી વન પેર ઓફ ઓપોઝિટ સાઇડ ઇઝ પેરેલલ. પેરેલલોગ્રામ માટે બંને પેરેલલ થવી જોઈએ, ઓપોઝિટ સાઇડ. બરાબર. સો પેરેલલોગ્રામ ઇઝ અ ટ્રેપેઝિયમ. A kite is not a parallelogram. એ તો મેં તમને અત્યારે જ સમજાવી દીધું.
A trapezium is not a parallelogram. બરાબર, ટ્રેપેઝિયમ કેમ પેરેલેલોગ્રામ નથી? એને પેરેલેલોગ્રામ જો બનવું હોય તો એની બંને જે સાઈડ છે, બંને પેર છે ઓપોઝિટ સાઈડની, તે પેરેલલ થવી જોઈએ. બટ ટ્રેપેઝિયમમાં શું થઈ જાય છે? ટ્રેપેઝિયમમાં ઓનલી વન પેર ઓફ ઓપોઝિટ સાઈડ, ખાલી આ ઓપોઝિટ સાઈડ જ પેરેલલ આવે છે, આ બે પેરેલલ આવતી નથી. સો ટ્રેપેઝિયમ ઇઝ નોટ અ પેરેલેલોગ્રામ. બટ પેરેલેલોગ્રામ ઇઝ અ ટ્રેપેઝિયમ. A rectangle or rhombus is not a square. ઓર લખેલું છે. જો ખાલી રેક્ટેંગલ લો ઓર ખાલી રોમ્બસ લો તો એ સ્ક્વેર નથી. કેમ? બીકોઝ રોમ્બસમાં ભલે ઓલ સાઈડ ઇક્વલ છે બટ ઓલ એંગલ 90 ડિગ્રી નથી. ઇન અ સેમ વે રેક્ટેંગલમાં ઓપોઝિટ સાઈડ ઇક્વલ છે બટ ઓપોઝિટ સાઈડ, ઓલ સાઈડ નહીં. ભલે બધા એંગલ 90 ડિગ્રી છે બટ ઓપોઝિટ સાઈડ ઇક્વલ છે, ઓલ સાઈડ્સ ઇક્વલ નથી. સો રેક્ટેંગલ ઓર રેક્ટેંગલ અથવા રોમ્બસ, આ બેમાંથી જો કોઈ એક લો તો ઇટ ઇઝ નોટ અ સ્ક્વેર. But square is a rectangle and also a rhombus. આ બંનેની કેરેક્ટરિસ્ટિક ભેગી કરો તો. સો ધીસ વોઝ યોર ઇન્ટ્રોડક્શન પાર્ટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થિયરમ સ્ટડી કરીશું. એક જ થિયરમ કરવાનો છે, બાકી બધી થિયરમમાં ખાલી એની જે લાઈન છે તે જ આપણે ખાલી સ્ટડી કરવાની છે. થેન્ક યુ.